પાદરા સમાચારમાં આપનું સ્વાગત છે। પાદરા તાલુકાના મુવાલ ગામ સ્થિત જ્ઞાન સરિતા વિદ્યાલય ખાતે આજે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત આ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ યોગાસનો અને પ્રાણાયામ કરી યોગાના મહત્વ વિશે જાણકારી મેળવી હતી। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો પણ વિદ્યાર્થીઓ સાથે જોડાઈ યોગ સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર, મહામંત્રી યોગેશ અધ્યારુ, તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ પડિયાર, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે યોગ ભારતીય પ્રાચીન અને અમૂલ્ય પરંપરા છે, જે શરીર અને મનને સ્વસ્થ રાખવા મહત્વની ભૂમિકા ભજવે છે। વિશ્વ યોગ દિવસની ઉજવણી દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાય અને લોકો નિયમિત યોગ અપનાવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત વચ્ચે વિશ્વ યોગ દિવસની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। વિશ્વ યોગ દિવસ 12મા યોગ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ સુશાસનના આયોજનના ભાગરૂપે માનનીય વડાપ્રધાન મોદી સાહેબના શાસનકાળને 12 વર્ષ પૂર્ણ થયા હોય એ દરમિયાન આપેલ કાર્યક્રમો પૈકી આજ રોજ તારીખ 20 જૂનના રોજ મુવાલ જ્ઞાન સરિતા ખાતે ભારતીય જનતા પાર્ટી પાદરા તાલુકા ખાતે મુવાલ જ્ઞાન સરિતા સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી અને આજે યોગ બોર્ડ દ્વારા નિમિત્ત આવેલા ભાઈશ્રીએ અમને સરસ યોગ કરાવ્યા અને બાળકો સાથે યોગ કરી અને અમને પણ ઘણી મજા આવી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ, જિલ્લાના મહામંત્રી શ્રી યોગેશભાઈ અધ્યારુજી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ પડિયાર તથા કારોબારી ચેરમેન શ્રી તથા વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ, વિવિધ મોરચાના સૌ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, મહિલા મોરચાના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને બહેનો અને પાદરા તાલુકાના સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ અને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મળી અને આજરોજ જ્ઞાન સરિતા સ્કૂલમાં અમે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે।